નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સાચવજો, આ રાજ્યમાં ફરી વકર્યો છે કોરોનાએ ફરી એકવાર દેશવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે। અમેરિકા બાદ ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે। કોરોનાનું સબ વેરિયન્ટ JN1 ભારતમાં પગ પેસારો કર્યો છે। કેરળમાં સૌથી વધુ 768 કેસ નોંધાયા છે, જેની સાથે ભારતમાં કુલ દર્દીઓની સંખ્યા 938 પર પહોંચી છે। આ મામલે નિષ્ણાતોએ કહ્યું છે કે શિયાળાની શરૂઆત થતાં કોરોના કેસમાં વધારો જોવા મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહે કહ્યું છે કે યોગ્ય સમયે દેશમાં CAA લાગુ થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ કરવાની વાત કરી છે। તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે CAA યોગ્ય સમયે લાગુ કરાશે। આ કાયદાને કારણે કોઈ પણ વ્યક્તિ તેમની નાગરિકતા ગુમાવશે નહીં। આ કાયદો નાગરિકતા લેવાનો નહીં પણ આપવાનો કાયદો છે। PMના નેતૃત્વમાં અમે યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાવીશું। સંસદની સુરક્ષા મુદ્દે શાહે કહ્યું છે કે વિપક્ષે આના પર રાજનીતિ ન કરવી જોઈએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાઉડસ્પીકરને લઈને અહીં કરી શકો છો ફરિયાદ। IPS ઓફિસર હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે લાઉડસ્પીકરને લઈને ફરિયાદ હોય તો તમે 100 નંબર પર રજૂઆત કરી શકો છો। જો કે આગામી સમયમાં શાળા અને કોલેજોની પરીક્ષાઓ નજીક હોય રાત્રે મોડા સમય સુધી લાઉડસ્પીકર વગાડવો ગુનો છે। લાઉડસ્પીકર રાત્રે 10 થી સવારે 6 સુધી વગાડી શકાય નહીં। સવારે 6 થી રાત્રે 10 સુધી પણ લાઉડસ્પીકર અવાજની મર્યાદામાં વગાડી શકાય છે। નિયમ ભંગ થતો હોય તો તમે રજૂઆત કરી શકો છો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।